નર્મદાના રાજપીપળામાં વરસાદી ઝાપટા નોંધાયા છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે। શહેરમાં વરસાદથી રસ્તાઓ ભીંજાયા છે। ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માવઠાથી પાકને નુકસાન થવાની ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે। તો વરસાદ વરસતા હવામાનમાં ઠંડકનો અનુભવ, વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી છે। કમોસમી વરસાદથી ખેડૂતો થયા છે ચિંતિત। ખેડૂતોને કરવો પડી રહ્યો છે હાલાકીનો સામનો। માવઠાથી પાકને નુકસાન થવાની ભીતિ। વરસાદ વરસતા હવામાનમાં ઠંડકનો અનુભવ થયો છે। સાથોસાથ વેપારીઓમાં પણ ચિંતા જે છે જોવા મળી રહી છે। કમોસમી વરસાદથી ખેડૂતો થયા છે ચિંતિત। નર્મદાના રાજપીપળામાં નોંધાયા છે વરસાદી ઝાપટા। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબક્યો છે। શહેરમાં વરસાદથી ભીંજાયા છે રસ્તાઓ। સાથોસાથ અનેક રસ્તાઓ ભીંજાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો આ બાબતે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માવઠાથી પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। વરસાદ વરસતા હવામાનમાં થયું છે ઠંડકનો અનુભવ। તો વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા ગૌતમ વ્યાસ ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ગૌતમ, રાજપીપળામાં વરસાદી ઝાપટા, વાદળછાયું વાતાવરણ, શું છે અપડેટ? જી, ખાસ કરીને જોવા જઈએ તો નર્મદા જિલ્લાના રાજપીપળાની અંદર કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે, જેને લઈને વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદ પડવાના કારણે રસ્તાઓ ભીંજાયા છે અને શહેરોનો જે આજુબાજુનો જે વિસ્તાર જે ખરો એ વરસાદી માહોલમાં છવાયો છે। બિલકુલથી ગૌતમ, અત્યારની શું પરિસ્થિતિ છે? જેવી રીતે આપણે વાત કરી છે ભારે વરસાદના કારણે સમગ્ર માર્ગો ભીંજાયા છે, અત્યારનો શું માહોલ? જી, ખાસ કરીને જોવા જઈએ તો હાલમાં જોવા જઈએ તો રસ્તાઓ જે ખરા તે ભીના થયા છે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને માવઠાના કારણે તેઓએ જે પાક કર્યો છે તે પાકને નુકસાન થવાની પણ ભીતિ સર્જાઈ રહી છે। અને વરસાદના કારણે હવામાનની જો વાત કરવામાં આવે તો હવામાનમાં ઠંડક પ્રસરી છે અને વેપારીઓની અંદર પણ ઘણી બધી ચિંતાઓ જોવા મળી છે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતિત થયા છે અને ઉનાળાની સિઝનમાં એટલે કે ગરમીની મોસમની અંદર ફરી પાછી લોકોને સ્વેટર તેમજ રેનકોટની યાદ અપાવી છે। બિલકુલથી ગૌતમ, જેવી રીતે આપણે જણાવ્યું કે ખેડૂતો અને જે વેપારીઓ છે ક્યાંક ને ક્યાંક ચિંતાના વાદળો વચ્ચે ઘેરાયા છે। ખેડૂતો અને વેપારીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ? કમોસમી વરસાદને લઈને કોઈ માંગ કરવામાં આવી છે કે કેમ? જી, ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતોએ અત્યારે જે ખેતીના જે પાકો જે કર્યા છે તેની અંદર વરસાદના કારણે જે પાકને જે નુકસાન થયું છે તેથી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે કમોસમી વરસાદના કારણે અમારા પાકને જે નુકસાન થયું છે તે નુકસાનનું વળતર પણ અમને જો ચૂકવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। જી ગૌતમ, માહિતી બદલ આભાર। નર્મદાના રાજપીપળામાં વરસાદી ઝાપટા, વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે। શહેરમાં વરસાદથી રસ્તાઓ ભીંજાયા, ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। માવઠાથી પાકને નુકસાન થવાની ભીતિ। વરસાદ વરસતા હવામાનમાં ઠંડકનો અનુભવ, વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી છે। કમોસમી વરસાદથી ખેડૂતો થયા છે ચિંતિત।